નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે અભ્યાસ કરીશું. આ પાઠનો આ બીજો વિડીયો છે. પ્રથમ વિડીયોમાં આપણે હડપ્પા સભ્યતાના સ્થળો તેની વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ મુખ્ય નગરોની નગર રચના કેવી છે અને તેની વિશેષતાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મોહેંજો-દડો અને જાહેર સ્નાનાગાર વિશે પણ આપણે વાત કરી હતી. ત્યારબાદ હડપ્પા સભ્યતાના જે સ્થળો છે જેમાં મોન્ટગોમરી જિલ્લા લોથલની આપણે ચર્ચા કરી હતી. લોથલમાંથી જે ડોકયાર્ડ યાની કે ધક્કો જે બંદર મળી આવ્યું છે તેના વિશે પણ આપણે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કચ્છ જિલ્લામાં જે ધોળાવીરા નામનું પુરાતત્વ સ્થળ છે અને ધોળાવીરા નગરને જેટલા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે તેના વિશેનો પણ અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. તો આપણો પ્રથમ મુદ્દો છે હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન. હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું તેના વિશે આપણે ચર્ચા કરી. તો કે સિંધુ ખીણ સભ્યતાના લોકો એ ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. એટલે કે અત્યારે જે આપણે ખેતી પશુપાલન કરીએ છીએ એ જ રીતે એ સમયના લોકો પણ શું કરતા હતા તો કે ખેતી, પશુપાલન, વેપાર અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં કયા કયા પાકો પકવતા હતા તો ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી થતી હતી. ખેતીમાં જમીનમાં ખેડવા માટે તેઓ હળનો ઉપયોગ કરતા હતા. જેમ અત્યારે ખેતર ખેડવા માટે અત્યારે આધુનિક યંત્રો આવી ગયા છે, ટ્રેક્ટર આવી ગયું છે, પરંતુ પહેલાંના સમયના લોકો ખેતર ખેડવા માટે શાનો તો કે હળનો ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં તેઓ ગાય, ભેંસ, બકરી, ખૂંદવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા હતા, એટલે કે પોતાના દેશમાં અને દેશ બહાર પણ તેઓ વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓ સુતરાઉ કાપડ યાની કે અહીંનું જે સુતરાઉ કાપડ છે તે ક્યાં મોકલાવતા હતા તો કે મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી આપણા અહીંનું સુતરાઉ કાપડ પહોંચતું હતું એમ ઇતિહાસકારો માને છે. ઇતિહાસકારોએ જે સંશોધન કર્યા અને સંશોધનના આધારે જેમને પુરાવા પ્રાપ્ત થયા છે એ પુરાવાને આધારે કહી શકાય કે અહીંનું જે સુતરાઉ કાપડ છે એ મેસોપોટેમિયા અને તેના માધ્યમથી છેક ઇજિપ્ત સુધી પહોંચતું હતું. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ છે, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થાય છે. તો હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું અથવા તો ટૂંકમાં પૂછાય હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન, તો એ પ્રશ્નના ઉત્તરમાં તમે આટલું લખી શકો છો કે હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટાભાગે ખેતી અને પશુપાલન પર આધારિત હતું, જેમાં લોકો ખેતી, પશુપાલન અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા. ઘઉં, જવ, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી હતી. અને આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશહૂર હતું, એટલે કે પ્રખ્યાત હતું અને તેની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ કરવામાં આવતી હતી. નિકાસ એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં માલને મોકલવો. આથી એમ કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો, એટલે કે આપણા રાષ્ટ્રની બહાર પણ તેઓ વેપાર કરતા હતા. ખરેખર હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી, વેપાર, પશુપાલન, માટીકામ, ધાતુકામ, શિલ્પકામ જેવા વ્યવસાયો પર નિર્ભર હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન હતું. હવે છે હડપ્પા સભ્યતાનું સમાજ જીવન એટલે કે સામાજિક જીવન કેવું હતું. તો કે સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો કે સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. અને આ સમયની જે પ્રજા છે એ ખેતી અને પશુપાલન પર આધારિત હોવાથી તે સમયના લોકોનો ખોરાક તો કે ખોરાકમાં શાનો ઉપયોગ કરતા હતા તો કે અનાજમાં ઘઉં, જવ અને બાજરી, પછી વટાણા છે, તલ અને ખજૂર વગેરેનો ઉપયોગ તેઓ પોતાના ખોરાક તરીકે કરતા હતા.
પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ અને દૂધની બનાવટોનો પણ સમાવેશ થાય છે. દૂધ અને દૂધમાંથી જે બનાવટો છે એ બનાવટોનો ઉપયોગ તે પોતાના ખોરાક માટે કરતા હતા. અને આ સભ્યતામાં માછલી પકડવાના હુક, જેને ગલ કહેવાય છે, જે મળી આવ્યા છે, કે જેના આધારે કહી શકાય કે આ સમયના લોકો માછલી પકડવાનું કામ કરતા હશે અથવા તો માછલીનો ખોરાકમાં ઉપયોગ કરતા હશે. તેથી તેમના ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે. તો હડપ્પા સભ્યતાના લોકોના સમાજ જીવનમાં તેમનો વ્યવસાય, પછી ખોરાકમાં શું ઉપયોગ કરતા હતા તેની વાત આપણે કરી. હવે સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા શિલ્પોને આધારે એ સમયમાં લોકોનો પોશાક કેવો હતો એ પોશાક વિશે આપણે વાત કરીશું. અહીંયા જે આકૃતિ 3.4માં તમે જોઈ શકશો કે મોહેન્જો-દડોમાંથી મળે વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ. જે આ પથ્થરની મૂર્તિ છે એ પથ્થરની મૂર્તિને વસ્ત્રો પરિધાન એટલે કે વસ્ત્ર પહેરાવવામાં આવે છે, એટલે કે એ રીતે શિલ્પકામ કરેલું છે. તો આ જે પથ્થરની મૂર્તિ મળી આવી છે તેના આધારે અહીંયાના જે મૂર્તિ મળી છે એના આધારે કહી શકાય કે ત્યાં વસ્ત્રોનો ઉપયોગ થતો હશે. તો કે સિંધુ ખીણની સભ્યતામાંથી મળી આવેલા જે શિલ્પના આધારે એ સમયના લોકોનો પોશાક કેવો હશે એ આપણે અનુમાન કરી શકીએ છીએ. તો કે અહીંના જે પુરુષો છે એ પુરુષો શું, તો કે લોકો પોશાક બનાવવા માટે શાનો ઉપયોગ કરતા હતા? તો કે લોકો પોશાક બનાવવા માટે સુતરાઉ કાપડ અને ઊનનો ઉપયોગ કરતા હતા. તો કે જે અહીંના જે પુરુષો છે એ બે કપડાં પહેરતા હતા. કેવા બે કપડાં કયા કયા? તો કે કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું, એટલે કે અત્યારના જે ગરડા દાદા છે ધોતી પહેરે છે એવી ધોતી, એટલે કે હાલની ધોતી જેવું, એટલે કે નીચેના ભાગમાં, કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું પહેરતા હતા. અને ઉપરના ભાગમાં, એટલે કે ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા હતા. એટલે કે જમણો ખભો છે, ઉપરના ભાગનો છે, ખભાની વાત કરી છે, એટલે કે ડાબા ખભા પરથી પસાર કરી અને જમણા હાથની નીચેથી નીચે આવે, એટલે કે ડાબા ખભા પરથી જમણો જે હાથ છે એ જમણા હાથની નીચે આવે એમ એક વસ્ત્ર વીંટાળતા હતા. આ રીતે તેઓ બે કપડાં પહેરતા હતા, સ્ત્રી અને પુરુષ બંને. હવે આના વિશેની વિસ્તૃત જે ચર્ચા છે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 45 ઉપર કરીશું. તો બધા જ વિદ્યાર્થીનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 45 પર. તો આગળ આપણે જોઈશું કે હડપ્પા સભ્યતાના સમાજ જીવનમાં કે મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડ અને ઊનનો ઉપયોગ કરતા હતા. જોયું આપણે કે સ્ત્રી પુરુષો શું કરતા હતા? તો કે બે કપડાં પહેરતા હતા, નીચેના ભાગમાં ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એવું ઉપવસ્ત્ર વીંટાળતા હતા. અને આ કેવા? તો કે ઊનમાંથી બનાવેલા અથવા તો સુતરાઉ કાપડમાંથી બનાવેલા હતા. ત્યારબાદ ધાતુ અને હાથીદાંતની બનેલી મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે. જો વિદ્યાર્થીઓ, પુરાતત્વશાસ્ત્ર એટલે કે ઇતિહાસકારોને શું મળ્યું? તો કે હાથીના દાંતમાંથી અને ધાતુમાંથી બનાવેલી સોય મળી આવેલી છે. એના ઉપરથી એ અનુમાન લગાવી શકાય કે એ સમયના જે લોકો છે કપડાં કઈ રીતે? તો કે કપડાં સીવીને પહેરતા હશે. આમ છતાં મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાનો ઉપયોગ કરતા હશે. એવું પણ માની શકાય કે એ સમયમાં આવું આધુનિક સુવિધા ન હતી, તો એ માટે લોકો સીવ્યા વગરના પણ કપડાં પહેરતા હશે કે સીવ્યા વિનાના કપડાનો પણ ઉપયોગ કરતા હશે, એવું અનુમાન આપણે કરી શકીએ છીએ. આગળ, આ સમયના જે લોકો છે એ લોકો સીવેલા વસ્ત્રો તો પહેરતા હોવા જોઈએ. આમ છતાં હડપ્પા સભ્યતાના મોટાભાગના લોકો સીવ્યા વિનાના કપડાં પહેરતા હતા. હવે આભૂષણોની વાત કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, તો કે હડપ્પા સભ્યતાના સ્ત્રી પુરુષો કયા કયા આભૂષણો પહેરતા હતા એની જો વાત કરીએ તો કે આ સમયના જે લોકો છે એ આભૂષણોમાં કંઠહાર એટલે કે ગળાનો હાર, પછી હાથમાં વીંટી, પછી કાંડામાં કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા. આ જે વસ્તુ છે આભૂષણમાં, જે ગળામાં છે ગળાનો હાર છે, હાથમાં વીંટી અને પોતાના કાંડામાં એટલે કે હાથ પર શું? તો કે કડા સ્ત્રી અને પુરુષો બંને પહેરતા હતા. સ્ત્રીઓ મોટાભાગે હાથમાં શું પહેરતી હતી? તો કે સ્ત્રીઓ હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેળમાં કંદોરો
અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. એટલે કે હાથમાં બંગડી, કાનમાં જે કુંડળ છે, અને કેળમાં કંદોરો અને પગમાં ઝાંઝર, આ આભૂષણો તે સમયના લોકો પહેરતા હતા. આ આભૂષણો શાના હતા? તો કે આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. હડપ્ય સભ્યતાના લોકો સોના, ચાંદી અને પથ્થરોમાંથી બનાવેલા આભૂષણોનો ઉપયોગ કરતા હતા. આગળનો મુદ્દો છે કે હડપ્ય સભ્યતાના લોકો માટીના, તાંબાના અને કાંસાના વાસણો બનાવતા હતા. એટલે કે કયા કયા વાસણોનો ઉપયોગ કરતા હતા? તો આ સમયના જે લોકો છે, તાંબુ જે છે, અત્યારે પણ કેટલાકના ઘરે તાંબાના વાસણો હશે, તો કે તાંબાનું જે વાસણ છે, કાંસાનો જે છે, આ એક પ્રકારની ધાતુ છે, તે પ્રકારના વાસણો તેમાંથી બનાવતા હતા અને તેનો ઉપયોગ કરતા હતા. જેમાંથી માટીમાંથી શું બનાવતા હતા? તો કે માટીમાંથી જે પ્યાલા, વાટકી, કુલડી જે માટીની જે નાની આવે છે, ગાગર એ માટીનો જે નાનો ઘડો આવે છે એને ગાગર કહીશું, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થાય છે. આ જે વાસણો છે એ તે સમયના લોકો શામાંથી? માટીમાંથી બનાવતા હતા. આગળ, સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. એટલે કે એના પરથી કહી શકાય કે આ જે ત્યાંની જે પ્રજા છે એ સર્જન શક્તિ અને કલાકારીમાં ખૂબ જ હોશિયાર હશે. તો કે સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે જે વિવિધ પ્રકારના રમકડો બનાવ્યા હતા તે ક્યાંથી ખબર પડી? તો કે હડપ્ય સભ્યતાના અવશેષોમાંથી જે રમકડા મળી આવ્યા છે એ રમકડા દર્શાવે છે કે આ સમયના જે લોકો છે એ બાળ પ્રેમી હશે. એટલે કે બાળકો પ્રત્યે ખૂબ જ પ્રેમ કરતા હશે. તો કયા કયા રમકડા મળી આવે છે? તો કે પંખી આકારની સિસોટીઓ. અહીંયા જે આકૃતિ 3.5માં એક રમકડું દર્શાવવામાં આવે છે, વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી તમે જુઓ. તો કે પંખી આકારની સિસોટીઓ મળી આવી છે. ઘૂઘરા, ગાડા, જે અહીંયા ગાડાનું ચિત્ર આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, લખોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડાનો સમાવેશ થાય છે. તો આ પ્રકારના રમકડા તે સમયના અવશેષોમાંથી મળી આવ્યા છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે. એટલે એક રીતે જોઈ શકીએ તો આ જે કલાકારી છે એ શામાં તો એમના રમકડામાં વ્યક્ત થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે આ જે રમકડા તો મળી આવે છે એ ઉપરાંત માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા જોવા મળે છે. આ જે રમકડા છે કેવા છે? તો આ રમકડા મુખ્ય હતા. કયા? તો કે માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાંદડાનું જે રમકડું છે એ મુખ્ય હતું. આ પરથી આપણે કહી શકીએ કે હડપ્ય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી એ રમકડામાં વ્યક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હડપ્ય સભ્યતાના લોકોનું જે સમાજ જીવન છે એ સમાજ જીવન આ રીતે વ્યતીત કરતા હતા અને આ રીતે તેમનું સમાજ જીવન હતું. હવે આગળનો મુદ્દો છે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ. વિદ્યાર્થી મિત્રો, હડપ્ય સભ્યતાના લોકોનું ધાર્મિક જીવન કેવું હતું તેના વિશે આપણે વાત કરીશું. તો કે હડપ્ય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને તે સમયમાંથી જે મૂર્તિ અને મુદ્રાઓમાંથી આપણને માહિતી મળે છે. એ સમયના જે અવશેષો પ્રાપ્ત થયા છે, જે મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે, જે મુદ્રાઓ પ્રાપ્ત થઈ છે તેના આધારે આપણે કહી શકીએ છીએ. તો કે મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને ઇતિહાસકારો એ ધરતી માતાનું પ્રતીક ગણે છે. તો કે એ સમયમાં જે મૂર્તિ મળી આવી છે જેનું નામ શું છે? માતૃકા દેવીની મૂર્તિ. તો આ મૂર્તિને તે સમયમાં શું? તો કે ધરતી માતાનું પ્રતીક માનવામાં આવતું હતું. એટલે કે હડપ્ય સભ્યતાના લોકો ધરતી પૂજા સવિશેષ કરતા છે. એટલે કે મોટા ભાગે ધરતી માતાની તેઓ પૂજા કરતા હશે એવું અનુમાન આપણે કરી શકીએ છીએ. કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આપણને ધરતી માતા શું કરે છે? તો કે આપણને રહેવા માટેની જગ્યા આપે છે, અન્ન આપે છે, પાણી આપે છે. આ બધું આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે ધરતીમાંથી પ્રાપ્ત થાય છે. એટલા માટે હડપ્ય સભ્યતાના લોકો ધરતી માતાની પૂજા કરતા હશે. શાના આધારે કહી શકાય? કે જે માતૃકા દેવીની મૂર્તિઓ મળી છે એ મૂર્તિઓને ઇતિહાસકારો
ધરતી માતાનું પ્રતીક માને છે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા અને સ્વસ્તિક પૂજા કરતા હશે એવું માનો, એટલે કે વૃક્ષોની પણ પૂજા કરતા હતા, પશુઓની પૂજા કરતા હતા, નાગની પૂજા કરતા હતા અને સ્વસ્તિક એટલે કે આપણે જે સાથીઓ બનાવી છે તેની વાત કરી છે તેની પણ પૂજા કરતા હશે એવું મળેલા પુરાવાને આધારે માની શકાય છે. લોથલ અને કાલીબંગાનમાં અગ્નિ પૂજાના અવશેષો પણ પ્રાપ્ત થયા હશે, એટલે કે અગ્નિદેવની પણ તેઓ પૂજા કરતા હશે એવું કાલીબંગનમાંથી જે અવશેષો પ્રાપ્ત થયા છે એના આધારે આપણે કહી શકીએ છીએ. હડપ્પા સભ્યતાના જે લોકો છે આ છે એમનું ધાર્મિક જીવન. હવે અંતિમ વિધિ વિશે વાત કરીએ તો કે હડપ્પા સભ્યતાના લોકો જ્યારે મૃત્યુ પામતા હતા ત્યારે તેમને કેવી રીતે તેમની અંતિમ વિધિ કરવામાં આવતી હતી. તો હડપ્પા સભ્યતાના લોકોમાં મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હતા. શું કરતા હતા? તેની દફન વિધિ કરતા હતા. અને ઘણી જગ્યાએ અગ્નિ સંસ્કારના પુરાવાઓ પણ મળે છે, એટલે કે અમુક જગ્યાએ તેઓ મૃતદેહને દફનાવતા હતા તો અમુક જગ્યાએ તેઓ અગ્નિ આપીને અગ્નિ સંસ્કાર કરતા હતા. તેઓ મૃતકને દાટતા, એટલે કે જે મૃત્યુ પામે છે એ મૃત્યુ પામેલ મનુષ્યને શું કરતા હતા? જમીનમાં દાટતા હતા. તેની સાથે તેઓ કેટલીક વસ્તુઓ પણ મૂકતા હતા જે તેમના મૃત્યુ પછીના જીવનની તેમની કલ્પના બતાવે છે, એટલે કે મૃત્યુ પછીનું જીવન કેવું હોય છે તેના વિશેની તે કલ્પના બતાવે છે. એટલે કે માણસ મૃત્યુ પામતો હતો તો મૃત્યુ પામતા તેને દફનાવવામાં આવતો હતો અને તેના દફનાવવાની, એટલે કે જેને દફનાવવામાં આવતો હતો તે તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકવામાં આવતી હતી. તો આ રીતે હડપ્પા સભ્યતાના જે લોકો છે તે મૃત્યુ પામ્યા બાદ તેની અંતિમ વિધિ આ રીતે કરવામાં આવતી હતી. આગળનો મુદ્દો છે લિપિ અને ભાષા. તે સમયના લોકો કઈ લિપિ અથવા તો કઈ ભાષાનો ઉપયોગ કરતા હતા? તો સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મળી આવી છે, મુદ્રિકાઓ પ્રાપ્ત થઈ છે અને તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વણ ઉકેલાયેલી અને રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. અને જો કે આ લખાણો કેવા છે? ટૂંકા છે, એટલે કે જે ભાષા જે છે, જે ભાષામાં લખાણ લખાયેલું છે, જે લિપિમાં લખાણ લખાયેલું છે તે એક રહસ્યમય ભાષા કે જેને આપણે ઉકેલી શકતા નથી કે તે શું લખ્યું છે. અને આ લખાણો કેવા હતા? તો કે ખૂબ જ ટૂંકા હતા. કેવા? માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે. તો અક્ષરો કેવા છે? તો કે માત્રાવાળા અને જોડાક્ષરો છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી. વિદ્યાર્થી મિત્રો, જે લિપિમાં જે ભાષામાં જે લખાણ લખાયેલું છે એ ભાષા કેવી છે? અણઉકેલાયેલી છે, એટલે કે રહસ્યમય છે. આ ભાષાને ઉકેલી શકાતી નથી. આપણા પુરાતત્વવિદો અને ઇતિહાસકારો ઘણા પ્રયત્નો કરે છે આ લિપિને ઉકેલવા, પરંતુ તે લિપિમાં શું લખવામાં આવ્યું છે તે જાણવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમને તેમાં હજુ સુધી સફળતા મળી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો મુદ્દો છે ગુજરાતમાં હડપ્પા સભ્યતાના સ્થળો. હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાંથી હડપ્પા સભ્યતાના કયા કયા સ્થળો મળી આવે છે તેના વિશે થોડી આપણે માહિતી મેળવી લઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો આ સ્થળો તમારે યાદ રાખવાના છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી અથવા તો શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેશાલપર, ધોળાવીરા, સુરકોટડા, આ કચ્છ જિલ્લામાં 3 સ્થળો છે. જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, આ વગેરે પ્રદેશોમાં હડપ્પા સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે. આ દરેક સ્થળોના નામ તમારે યાદ રાખવાના છે. આગળનો મુદ્દો છે કે હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? તો કે ઇતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત એ સંશોધનનો વિષય રહે છે. વિદ્યાર્થી મિત્રો, હડપ્પા સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો તે એક અનુમાન લગાવ્યું છે કે કુદરતી જે આફત છે, ધરતીકંપ છે, પૂર છે, રોગચાળો છે અથવા તો કોઈ બાહ્ય આક્રમણ થયું હોય તેના કારણે આ સભ્યતાનો અંત આવ્યો છે તેવું અનુમાન છે, માનવામાં આવે છે. ચોક્કસ પુરાવાઓ મળ્યા નથી.
અને ઇતિહાસકારો માટે તે આનો અંત કેવી રીતે આવ્યો તે પણ એક સંશોધનનો વિષય રહી ચૂક્યો છે. કેમ? કારણ કે હજુ સુધી કોઈ એનું સંશોધન કરી શક્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠનો જે મુદ્દો છે કે પ્રાચીન નગરો એટલે કે હડપ્પીય સભ્યતાના સ્થળો, જેના વિશે આપણે વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન, સમાજ જીવન કેવું છે, ત્યારબાદ તેમનું ધાર્મિક જીવન, અંતિમ વિધિ, લિપિ અને ભાષા, હડપ્પીય સભ્યતાના સ્થળો અને તેનો અંત કેવી રીતે આવે તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળનો મુદ્દો છે કે ગ્રંથો એટલે કે આપણા પ્રાચીન ગ્રંથો, તેના વિશે હવે આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથો. વિદ્યાર્થી મિત્રો, આપણા મુખ્ય 4 વેદો છે: ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ. જેમાં અહીંયા ઋગ્વેદની વાત કરવામાં આવશે. ઋગ્વેદ અને તેનું અધ્યયન. તો કે વેદ 4 છે. વેદ કેટલા છે? 4 છે. જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેમાં ઋગ્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ છે. ઋગ્વેદ એ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તો આ જે ઋગ્વેદ છે, જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે. કેટલી? તો કે 10 મંડળો છે અને 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે. અને એ પ્રાર્થનાઓને આપણે શું કહીએ છીએ? તો કે સૂક્ત કહેવામાં આવે છે અને તેનો સમાવેશ થાય છે. સૂક્ત કહે છે અને તેનો સમાવેશ. એટલે પ્રશ્ન પૂછે કે સૂક્ત કોને કહે છે? તો કે ઋગ્વેદના 10 મંડળોમાં જે 1028 પ્રાર્થનાઓ છે, જેને સૂક્ત કહે છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. એટલે કે ઘણા બધા જ્ઞાન આ ઋગ્વેદમાં પડેલું છે. તે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક ભાષામાં લખાયેલો છે. આ ઋગ્વેદ કઈ ભાષામાં? તો કે સંસ્કૃત કેવી? તો કે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અને ઋગ્વેદના માધ્યમથી જે આર્ય લોકો છે, એ આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય આપણને આ ઋગ્વેદ દ્વારા મળે છે. કેટલાક ઇતિહાસકારો છે, પુરાતત્વવિદો અને ઇતિહાસ જાણવા માટેના પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. એટલે કે જે ઇતિહાસકારો છે, પુરાતત્વશાસ્ત્રીઓ છે, એ ઇતિહાસને જાણવા માટે આવા પ્રાચીન અવશેષોનો તો અભ્યાસ કરે છે, એની સાથે સાથે ઋગ્વેદનો પણ અભ્યાસ કરે છે. અને ઋગ્વેદના કેટલાક સૂક્તો એ સંવાદ સ્વરૂપે આપવામાં આવ્યા છે. હવે ઋગ્વેદની પ્રજાકીય જીવનના ઉલ્લેખો એ ઋગ્વેદમાં જોવા મળે છે. તો કે ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ એક કુટુંબ હતું. એટલે કે ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી આપણે ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. તો કે રાજકીય માહિતી કઈ પ્રાપ્ત થાય છે? તો કે ગણ, સભા અને સમિતિ, આ 3 સંસ્થાઓ વિશેની માહિતી આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. સભાનું કામ શું હતું? તો કે સભા એ સમિતિની સરખામણીમાં એક નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા. સભા શું હતું? તો કે સમિતિની સરખામણીમાં એક નાની સંસ્થા અને તેમાં રાજ્યના જે મુખ્ય આગેવાનો હતા તે બેસતા હતા. અને રાજ્યના અગત્યના પ્રશ્નોની શું થતી હતી? ચર્ચા થતી તથા ન્યાય પણ આ સભામાંથી અપાતો હતો. હવે સમિતિની વાત કરીએ તો કે સમિતિ એ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી. સમિતિનું કાર્ય શું હતું? તો કે રાજાની ચૂંટણી કરવું અને રાજાની મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી હતી. રાજાનું બીજું એક કાર્ય હતું ગવેષણા પણ હતું. અને ગવેષણાનો અર્થ થાય છે યુદ્ધ. એટલે કે રાજાનું બીજું કાર્ય શું હતું? તો કે યુદ્ધ કરવાનું. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદમાંથી 3 રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે: ગણ, સભા અને સમિતિ, જેની આપણે અહીંયા વાત કરી. અને રાજાનું શું કાર્ય હતું? ગવેષણા. એટલે કે ગવેષણાનો અર્થ થાય છે યુદ્ધ. રાજાની મદદ કરવા માટે સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક કરવામાં આવતી હતી. અને ઋગ્વેદમાં જે રાવી નદી છે તેના કિનારે 10 રાજાઓનું યુદ્ધ થયું હતું, તેનો ઉલ્લેખ પણ આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે.
વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો જે ઋગ્વેદ છે એ ઋગ્વેદમાંથી આર્યોનું સામાજિક જીવન કેવું હતું એના વિશેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તો જે સામાજિક જીવનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો કે ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ શું હતું, તો કે કુટુંબ હતું, અને સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રથા હતી. એટલે કે સમાજ એ પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. એટલે કે પિતૃપ્રધાન હતું અને કુટુંબ વ્યવસ્થા કેવી હતી, તો કે સંયુક્ત હતી. સમાજમાં વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. એટલે કે સમાજમાં સૌ સમાન હતા. ઋગ્વેદમાંથી જે માહિતી મળે છે તેના આધારે સમાજ કેવો હતો, તો કે પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. અને સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા. સમાજમાં સૌ લોકો એક સમાન હતા. એટલે કે કોઈ પણ ઊંચ નીચના ભેદભાવ જોવા મળતા ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. એટલે કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું, ઊંચું માનવામાં આવતું હતું. એટલે કે બહુ જ ઊંચું હતું. અને સ્ત્રીઓને સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. અને સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. અને યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી હતી. એટલે કે સ્ત્રીઓને સહધર્મચારિણી માનવામાં આવતી હતી. અને સાથે સાથે સ્ત્રીઓની યજ્ઞમાં હાજરી જરૂરી ગણવામાં આવતી હતી. હવે તે પણ અભ્યાસ કરી શકતી હતી. એટલે કે તે સમયની સ્ત્રીઓને પણ અભ્યાસ કરવાની છૂટ હતી. એના ઉદાહરણ તરીકે એ સમયની જે લોપામુદ્રા છે, અપાલા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. અને કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન થતા હતા. એટલે કે જે છોકરી છે એની ઉંમર થાય ત્યારે જ તેના લગ્ન કરવામાં આવતા હતા. તો ઋગ્વેદમાંથી આપણને શું માહિતી મળે, તો કે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. જ્ઞાતિનો કોઈ પણ ભેદભાવ ન હતો. સૌને સમાન ગણવામાં આવતા હતા. અને સ્ત્રીઓનું સ્થાન એ સમાજમાં ઊંચું હતું. અને યજ્ઞમાં પણ તેની હાજરી આવશ્યક હતી. અને સ્ત્રીઓને અભ્યાસ કરવાની પણ છૂટ હતી. આગળ ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય આ વગેરેનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. એટલે કે ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ અને સૂર્યદેવનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવે છે. સાથે સાથે જે સવારની દેવી છે કઈ ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે. હવે આગળ પશુપાલનની વાત કરીએ તો કે ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે. એટલે કે ઋગ્વેદમાં ઘણી જગ્યાએ ગાય, ઘોડા અને બળદના ઉલ્લેખો આપણને જોવા મળે છે. એના આધારે કહી શકાય કે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. એટલે કે ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ થયો છે. જેના આધારે કહી શકાય કે પશુઓની સરખામણીમાં ઘોડાઓનું વધુ મહત્ત્વ હતું. જે તેમના જીવનમાં દર્શાવે છે કે અહીંના લોકોને પશુપાલનનું મહત્ત્વને સૂચવે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. એટલે કે જે લોકો જીવન જીવતા હતા, કબીલાઈ લોકો, એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય શું, તો કે પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. કેમ? કારણ કે તેઓ પશુઓ પ્રત્યે પ્રેમ કરતા હતા. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. એટલે કે જેટલા પશુ છે એ પશુઓ કેટલા છે એ પશુઓને આધારે સંપત્તિ નક્કી થતી હતી. આમ પશુપાલન એ સામૂહિક રીતે થતું. અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ એ ગૌણ હતી. એટલે કે કૃષિ એ ગૌણ વસ્તુ હતું એના પ્રારંભમાં, બરાબર. અને ઋગ્વેદની અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ વસ્તુ હતું. અને પશુપાલનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવતું હતું. વિદ્યાર્થી મિત્રો, સૂક્તનો અર્થ છે કે સારી રીતે કહેવાયેલો. સૂક્તનો અર્થ શું થાય છે? સારી રીતે કહેવાયેલો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે આ પાઠ છે, પાઠ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો, કે જેમાં આપણે હડપ્પીય સભ્યતાની વિશે વાત કરી. તેમાં હડપ્પીય સભ્યતાના સ્થળો છે, આર્થિક જીવન, સામાજિક જીવન, ધાર્મિક જીવન. ત્યારબાદ વેદો વિશે આપણે વાત કરી, ઋગ્વેદ વિશે. આ વિડીયોમાં વિસ્તૃતમાં અભ્યાસ કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે.
અને કંઈ પણ સમજ ના પડે તો આપ કહી શકો છો. હવે આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જવાબ ધ્યાનથી સાંભળવાના છે અને પછી તમારી નોટબુકમાં લખવાના છે. પ્રથમ છે કે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌ પ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? ઓપ્શન છે A. હડપ્પા, B. લોથલ, C. મોહેંજો-દડો, D. કાલીબંગન. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે A. હડપ્પા. બીજું, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? A. લોથલ, B. મોહેંજો-દડો, C. કાલીબંગાન, D. ધોળાવીરા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબમાં આવશે C. કાલીબંગાન. ત્રીજું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે? A. 12, B. 15, C. 10, D. 4. ઉત્તરમાં આવશે 10. પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. 1. હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. તો વિદ્યાર્થી મિત્રો, આનો ઉત્તર છે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તાઓ અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી. બીજો પ્રશ્ન છે, હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ છે હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની શીસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ત્રીજો પ્રશ્ન છે કે લોથલ વિશે નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે કે લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વ્યાપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો, ઇંગ્લિશમાં ડોકયાર્ડ માનવામાં આવે છે. અહીં આવતા વહાણોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચઢાવવા અને ઉતારવામાં ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વ્યાપારી મથક હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 થયો. હવે પ્રશ્ન 3 કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે કાલીબંગાન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલ છે. તો જવાબમાં આવશે રાજસ્થાન. બીજી ખાલી જગ્યા છે હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રોનો જવાબ છે મોહેંજો-દડો. ત્રીજી ખાલી જગ્યા ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. તો જવાબમાં છે કચ્છ. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબમાં આવશે ખોટું છે આ વિધાન. બીજું, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. ત્રીજું, ધોળાવીરાની નગર રચના
2 ભાગમાં વહેંચાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે. 4 નંબર, વેદ મુખ્યત્વે 7 છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે. વેદ મુખ્યત્વે 4 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ 3 કે જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો, આ પાઠ અહીંયા આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. આ પાઠના વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, સાંભળવાનું છે અને સમજવાનું છે. અને આપણે જે પણ PDF મોકલવામાં આવે એ PDFમાં જોઈ અને તમે ગૃહ કાર્ય તમારી નોટબુકમાં લખવાનું છે અને પ્રશ્નોના જવાબ તૈયાર પણ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો 3જા પાઠનો વિડીયો પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.